બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. તેને લોરેન્સ બિશ્નોઈ ગેંગના નામે ઈમેલ મળ્યો હતો. આરોપીએ 10 લાખ રૂપિયાની માંગણી કરી છે. જો પૈસા નહીં મળે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. પોલીસે જણાવ્યું કે ધીરેન્દ્ર શાસ્ત્રીને મારી નાખવાની ધમકી આપતો ઈમેલ 19 ઓક્ટોબર 2023ના રોજ મોકલવામાં આવ્યો હતો, જેમાં ધીરેન્દ્ર શાસ્ત્રીને 1 દિવસનો સમય આપવામાં આવ્યો હતો અને તેમને જીવ બચાવવા માટે 10 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. 20 ઓક્ટોબરે ધીરેન્દ્ર શાસ્ત્રીએ પોલીસ સ્ટેશને ધમકી ભર્યા ઈમેલ અંગે માહિતી આપી હતી. મામલો સંવેદનશીલ હોવાથી પોલીસે તાત્કાલિક કેસ નોંધીને તપાસ શરૂ કરી હતી, જે બાદ સાયબર સેલની મદદથી આરોપી ઝડપાયો હતો. છતરપુર જિલ્લાની પોલીસે બિહારના પટનાથી આરોપીની ધરપકડ કરી છે. તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો. વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો. ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો.